નમસ્કાર ખેડૂત મિત્રો, આ ખેતીની વાતો ચેનલમાં હું ચિરાગ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે બધા જાણતા જ હશું કે હવે આપણે કપાસનો પાક પાકવામાં આવ્યો છે ને ત્યારે ખેડૂત ભાઈઓ બધા પાકોના ભાવ પોષકક્ષમ ભાવ મળી રહે તેવી રાહ જોઈ રહ્યા છે। ત્યારે સરકાર પાસેથી એલાન કરવામાં આવે છે કે કપાસ બહારથી આયાત કરવામાં આવે છે, તો ખેડૂત મિત્રો આમાં ખેડૂતોને કપાસના ભાવમાં માઠી અસર પડવાની છે। ખેડૂત મિત્રો એ જાણે છે કે ખેડૂતો અશિક્ષિત છે, ખેડૂતોમાં એકતાનો અભાવ છે ને ખેડૂતો કાંઈ કરી શકે તેમ નથી, એવાના લાભ ઉઠાવીને ખેડૂતોને છેતરવામાં આવે છે। તો ખેડૂત મિત્રો આપણે એક થવાની જરૂર છે, નહીંતર આપણે આવનારી પેઢીઓને પણ નડવાનું છે। તો ખેડૂત મિત્રો આવી જ રીતે ચાલશે તો આપણે પણ ખેતી મૂકવાનો વારો આવશે। તો મિત્રો આ વિડીયો તમને લાઈવ વિડીયોના માધ્યમથી બતાવવાનો છું। તો વિડીયો ચાલુ કરીએ તેના પહેલાં આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે નીચે આપેલું કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો મિત્રો તમને બધાને નમ્ર વિનંતી છે, આપણે બધાને એક થવાનું છે, એટલા માટે આ ખેડૂતોની ચેનલમાં જોડાઈને સરકાર સામે લડતા એવા નિલેશભાઈ પટેલને આપણે બધા સોશિયલ મીડિયા માધ્યમથી સપોર્ટ કરી શકીએ। તો મિત્રો આ બધા ગ્રુપમાં શેર કરજો ને બધાને ખેડૂતોને ગ્રુપમાં જોડજો। તો મિત્રો હવે આપણે લાઈવ વિડીયોનો કાર્યક્રમ ચાલુ કરીએ। આ વિડીયો આજે ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકારે કપાસની આયાત ડ્યુટી નાબૂદ કરી છે, સંપૂર્ણપણે ઝીરો કરી છે, એટલા માટે બનાવવાનો થયો છે કે સ્વાભાવિક છે વિદેશમાંથી કપાસ જો સસ્તો મળતો હોય તો આપણા જીનિંગવાળા આપણા ખેડૂતોનો કપાસ સસ્તા ભાવે લઈએ, જેથી કરીને આપણા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળે અને આપણા ખેડૂતોનો માલ ઢોલે ટીપાય। આ ખેડૂત વિરોધી નીતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની પહેલેથી રહી છે, કારણ કે આ મોટા મોટા બુંગિયા ફૂકે ચૂંટણી આવે ત્યારે કે 2022ની અંદર ખેડૂતોની આવક ડબલ કરી દેવું અમે, તમારું બાપ ડબલ તો ન થઈ પણ હતી એમાંથી ની ઓછી થઈ, હા અને ડબલ થયું। ખેડૂતની અંદર ખેડૂતને જે ડીઝલ હોય, ખાતર સુપર હોય, દવા હોય, બિયારણ હોય, મજૂરી હોય, આ બધો ભાવ ડબલ ખેડૂતોને થયો, પણ ખેડૂતનો ભાવ ત્યાંનો ત્યાં છે। કોઈ પણ તમે ખેત પેદાશનો પાક લઈ લ્યો, પછી મગફળી હોય તો ભલે, તુવેર હોય તો ભલે, લસણ, ડુંગળી, મગ, અડદ, બાજરો, ઘઉં, કોઈ પણ એમાં ક્યાંય ડબલ તમને દેખાતો હોય તો કહેજો। મિત્રો એક પણ ભાવ ડબલ નથી થયો, માત્ર ને માત્ર ખેડૂતોની જાવક ડબલ થઈ છે। આ સરકાર ખેડૂત વિરોધી છે અને ભારતીય કિસાન સંઘ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવે, ખેડૂતની વારે આવવાનું હોય ત્યારે એની પાસે સમય હોતો નથી, કારણ કે એ ભારતીય કિસાન સંઘ નથી, ભાજપીય કિસાન સંઘ છે। હમણાં ખાતરના ભાવ બમણા જેવા થયા, છતાં પણ કોઈ ખાતરનો ખ બોલ્યા નથી, ખેડૂતોનો ખ બોલ્યા નથી। અને એવો ને એવો ઝટકો પાછો ખેડૂતોને કપાસનો દીધો છે, ખેડૂતના ઘરમાંથી કપાસ આવ્યો પણ નથી, આવવાની તૈયારી છે, ત્યાં આયાત ડ્યુટી નાબૂદ કરી અને બહારથી કપાસ મગાવવાની કામગીરી ચાલુ કરી છે। સણામાં પણ આવી રીતે આમ ખેડૂતો ઓસ્ટ્રેલિયાથી સણા મગાવ્યા હતા, આપણા ખેડૂતો અહીંયા પુષ્કળ પ્રમાણમાં સણા વાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાથી સણા આયાત કરી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળે એવા પ્રયત્ન કર્યા હતા। એટલે ખાસ કરીને ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે, આજે નહીં તો કાલે તમારે જાગવું પડશે, નહીંતર તમારે ખેતી મૂકવાનો વારો આવશે। તમે જેને મત આપો છો, તમે જેને તમારા નેતા કહો છો, સમાજના નેતા કહો છો, તમે ખેડૂત નેતા કહો છો, એ નેતા તમારા માટે ખેડૂતનો ખ બોલવા માટે પણ તૈયાર નથી। આ કડવું સત્ય છે। અને તમે 200 ગ્રામ ભજીયા અને 2 મોનસારના ઢેપલા હારો હળી કાઢીને જાવ છો ને એના હોકા ભરવા, અને ગામ દીઠ એવા 5 એના હોકા ભરવા વાળા હોય, એને ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ થોડા જજી એની પાસેથી અપેક્ષા હોય, લાલચ હોય, ક્યાંક ને ક્યાંક ચૂંટણી નાના મોટી લડવી હોય અને કાં નાના મોટા કોન્ટ્રાક્ટ રાખવા હોય, એટલે એના હોકા ભરતા હોય, અને એ 5 હોકા ભરવાવાળા આપણને બધાને એની પાછળ સીડીએ ચડાવતા હોય। પરંતુ મિત્રો મારે તમારે રાત દિવસ ખેતરમાં કામ કરવાનું છે, ખેડૂત છે, આપણે ખેતી કરવાની છે, અને આપણા માલનો ભાવ જો ઢોલે ટીપાતો હોય ને આપણે ખાતર સુપરના ભાવ ડબલ થતા હોય અને એની સામે જો તમારો નેતા એક પણ શબ્દ બોલતો ન હોય તો એવા નેતાને હું ધોઈ પીવો છે તમારે। પછી કદાચ તમારી ભેંસ મરે ને તમારા ભેંસના ખરખરે આવે તો એનાથી ભેંસ પાછી નથી આવી જવાની, કે તમારા છોકરા દીકરા દીકરીના સાંડલા સુંદડીમાં આવે તો એનાથી એનો સંસાર નથી હાલવાનો। એટલે મિત્રો ખાસ કરીને આવા નેતાઓને ઓળખવાની જરૂર છે
અને તમારે આ ડ્યુટી નાબૂદ કરવી હતી તો વાવણી પહેલાં કરાય, તો ખેડૂતોને ખબર પડે કે આપણે કપાસનું વાવેતર કરવું કે ન કરવું. આ અડધી જિંદગી રંડાપો, હજી કપાસ ખેડૂતના ઘરમાં આવ્યો નતા, તમે કપાસના ભાવમાં ધડકમ ઘટાડો થાય એવા તમે કામ કર્યું છે. આશા લેવું, થોડી ઘણી આશા હતી કે 1700-1800 થી 2000 સુધી કપાસના ભાવ રહેશે અને ખેડૂતોને થોડું ઘણું સારું થાય. પરંતુ મિત્રો આ ભારતીય જનતા પાર્ટી ખેડૂત વિરોધી સરકારને આ કણાની જેમ ખટકું એટલે આયાત ડ્યુટી નાબૂદ કરી અને અમેરિકાને હોકા ભરવા હારું એ લોકો તમારા 25%માંથી 50% કરી શકે. તમારા માલના નિકાસ માટે ટેરિફ જેને કહેવામાં આવે છે એ 25% હતો, એના બદલે 50% કર્યો. તમારો માલ અહીંથી એને જોતો હોય તો એની વાત એવી રીતે કરે. અરે તો પણ તમારે નિકાસની પણ ડ્યુટી શૂન્ય કરો ને, તો ડુંગળી ઢોલે ટીપાય છે ન ટીપાય. કોઈ પણ ખેડૂતનો માલ વિદેશની અંદર, વિશ્વની અંદર ગમે ત્યાં જઈ શકે અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી શકે. નહીં મિત્રો, પણ તમારે ખેડૂતને ભાવ મળે એ તમને ક્યારેય ગમતું નથી. ખેડૂત ઢોલે ટીપાવો જોઈએ, ખેડૂતનો માલ ઢોલે ટીપાવો જોઈએ ને ખેડૂત કાયમી માટે હેરાન થવો જોઈએ. એટલે મિત્રો ખૂબ વિચાર્યા જેવી વાત છે. દરેક ખેડૂતે જાગૃત થવાની જરૂર છે. દરેક ખેડૂતને એક હૃદયથી આત્મમંથન કરવાની જરૂર છે કે આપણે ક્યાં છે, કેના માટે છે. મિત્રોમાં આપણા છોકરા સાઈઝ પિતા ન થાય, આપણે બીજાના છોકરા માટે મહેનત કરતા હોય એવું લાગે છે. છેલ્લા 10 વર્ષમાં તમારે એકને વિચાર કરવાનો છે. આપણે 10 વર્ષની અંદર ખેતીની અંદરથી હું પ્રગતિ કરી તો તમને તમારો સરવાળો આવી જાય, તમને તમારી ખબર પડી જાય. એટલે મિત્રો ખાસ મારી તો એક નમ્ર વિનંતી અપીલ છે કે કોઈને પણ કોઈ પણ પક્ષની, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈની કંઠી બાંધવાની થતી નથી. આપણું જે સારું બોલે, સારું વિચારે એને આપણે મત અપાય અને એની સરકાર બનાવાય. આ માત્ર ને માત્ર પોતાને માટે, પોતાની સત્તા ટકે એના માટેની જે સરકાર હોય, આવા લોકોને આપણે ઠેબે ચડાવવા જોઈએ. આપણે ખેડૂતના દીકરા છે, વાટતા આવડે, લણતાય આવડે. આપણે 50 ફૂટેથી પાણી કાઢી લેતા હોય, 1000 ફૂટેથી પાણી સૂંઘી લેતા હોય, તો આ સરકારની શું કેપેસિટી આપણી પાસે? પણ જાગૃત થવાની જરૂર છે. 2 મૂંથાના ઢેફલામાં ભજીયામાં બેસાવાની જરૂર નથી. 5 જણા ગામના મેં કીધું એમ એને નાના મોટા એની પાસેથી લાભ લેવા હોય એટલે એ લોકો એના હોકા ભરતા હોય, પણ આપણે એના હોકા ભરવાની જરૂર નથી. આપણે આપણા બાયડી છોકરા છે ને એના માટે જીવવાનો આપણો પરિવાર છે. આપણે આપણા પરિવારને નિભાવ કરવા માટે આપણે ખેતી કરી છે. આપણા છોકરાઓને પણ ભણાવવા ગણાવવા છે. આપણા છોકરાઓને પણ આપણે કંઈક આમ સારી પોસ્ટમાં જોવા છે. આપણા છોકરાઓને પણ કંઈક આપણે એનું ઉજ્જવળ ભવિષ્ય જોવાનું છે. આના ઢેફા આપણે ભંગવાના નથી ને આની આ ગુલામી કરવાની નથી. એટલે ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે ને. ગુલામીમાંથી આઝાદ દેશનો ગુલામ ખેડૂત અત્યારે થઈ ગયો છે. ગમે ત્યાં જાવ હારમાં ઊભું રહેવાનું, ખાતર લેવા જાવ તો હારમાં, ધિરાણ લેવા જાવ તો હારમાં, 2,000 હપ્તા લેવા હોય તો હારમાં, વળી પછી હમણાં ખરીદી કરશે તો ઓનલાઈન રજીસ્ટર કરાવવામાં હારમાં, વળી પાછી ખરીદી કરશે ત્યારે પાછું હારમાં. એટલે ખેડૂત તમે લાસાર થઈ ગયા છો. એક જાતની તમે ગુલામી સ્વીકારી લીધી છે. એટલે ખેડૂતોએ જાગૃત થવાની છે. આપણે ખેડૂતના દીકરાથી આપણે જગતતાતનું માથે આપણી માથે બિરુદ છે. અત્યારે તમને જગતાત જેવું લાગે છે કાંઈ? જેમ આ નસવે એમ આપણે નાસી છીએ. તમામ ભાવ ડબલ થઈ જાય અને આપણો ભાવ ઓયથી ઓછો સસ્તો થાય છે. એટલે ખૂબ વિચાર્યા જેવી વાત છે, ગંભીરતાથી લેવા જેવી વાત છે. આ ખાલી એક રાજકીય વાત નથી. આ તમામ ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે અને પક્ષાપક્ષી કર્યા વગર ખેડૂતો એક થવાની જરૂર છે ને એક ફેર આ લોકોને દેખાડવાની જરૂર છે કે અમે 2,000 માલિક નથી, અમે જમીનના માલિક છે. તમે 2,000 રૂપિયા અમને દો, જેમ કૂતરાને બટકું નાખો એમ કૂતરો પૂછડી પટપટાવે એમ આપણે પૂછડી નથી પટપટાવવાની. હું હર વખતે કહું છું કે ખેડૂતનો દીકરો 2,000નો હપ્તો એક દિવસ ટ્રેક્ટર રાખે ને ત્યારે પાછો દઈ દે છે. મિનિમમ ટ્રેક્ટર, એક ટ્રેક્ટર 4,000નું ડીઝલ ખાય તો આ 50% ઉપર તો ડીઝલ ઉપર ડ્યુટી લે છે. તો આપણે એને 2,000 પાછા દઈ દીધા કે નહીં? અને ટ્રેક્ટરને લેવા જાવ તો 1 લાખ રૂપિયાની સબસિડી આપે છે. 18% જીએસટી લે. 8 લાખનું ટ્રેક્ટર તમે હિસાબ કરી લો કે આપણને સબસિડી આપી કે આપણે એને દીધી. એટલે આ બધી ખૂબ વિચાર્યા જેવી વાત છે. તમામ ઓજાર ઉપર જીએસટી ભરાવે છે આપણી પાસે, તમામ ખાતર દવા ઉપર જીએસટી ભરાવે છે. આ માત્ર ને માત્ર ખેડૂતને બરબાદ કરવા માટેની સરકાર છે. 22ની અંદર ડબલ કરશું. વાર્તા સાંભળો, કાંઈ આનાથી ડબલ ન થાય ને આવક ડબલ થઈ છે. એટલે ખૂબ ખેડૂતોએ ગંભીરતાથી લઈ વિચારવાની જરૂર છે. અને મારી વાત હારીને સાચી લાગે તો આગળ વધારો ને દરેક ખેડૂત જાગૃત થાવ. એથી વિશેષ કહ્યું કે આપણો ઈરાદો નથી, આપણે ખેડૂતના દીકરા છે, ખેતી કરી છે. કેટલી વીહો થાય એ ખેડૂતના દીકરાને ખબર હોય, ખેતી કરતો હોય ને ખબર હોય કે આ કેવી રીતે પાકે. રાતે ભૂંડ રોજ રખડતા ઢોરનું રક્ષણ કરવાનું, દી આખો કામ કરવાનું, અને છતાંય તમે એમાંથી જો સુખ કરી જાઓ તો એક દિવસમાં તમારો 4 મહિના 6 મહિનાની મહેનત બધી પાણીમાં જાય છે. આ બધે આપણે જોઈ છીએ. અને છતાંય પાછા આપણે વેચવા જાય તો આપણો માલ ઢોલે ટીપાતો હોય, એ માલનો કાંઈ ભાવ ન આવે.
આવી સરકારની નીતિના કારણે ન આવે તો ત્યારે ખૂબ આત્મમંથન કરવાની જરૂર છે. એટલે મિત્રો દરેક ખેડૂતને જાગૃત થવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.